દરેક ધાર્મિક કે સામાજિક સંસ્થાઓ દ્વારા વાર્ષિક પ્રોગ્રામ યોજાય છે। ક્યારે વડોદરા શહેરના પાણીગેટ 7 દરગાહ પાસે મદ્રસે સિદ્દીકે અકબરનો અઝીમુશાન સાલાનો જલસો યોજાયો। આ પ્રસંગે મુખ્ય આલા હજરત મનાન રજા ખાન હુજુર મનાની મિયા સાહેબ કિબલા બરેલી શરીફ યુપીથી ખાસ હાજરી આપી હતી। બીજા પ્રવક્તા સૈયદ મોહમ્મદ કાદરી સાહબ કિબલા નિગ્રા સુન્ની દાવતે ઇસ્લામી જયપુર જે મદ્રાસાનો પ્રોગ્રામ તેના મુખ્ય ખલીફે સૈફુલ ઇસ્લામ અબુ મોહમ્મદ હજરત મૌલાના મોહમ્મદ અસલમ રજા સાહબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મદ્રસાના વિદ્યાર્થીઓ અલગ અલગ તાલીમ કરી હતી અને તેમને ઇનામીથી પ્રોત્સાહિત કર્યા હતા અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। અંતમાં મૌલાના એ દુઆ કરી હતી કે ભારત દેશમાં કોઈપણ જાતની આફત અને મુસીબત ન આવે અને ભાઈચારા અને એકતાથી પોતાનો તહેવાર ઉજવે અને ભાઈચારો રહે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ કરી હતી। પ્રોગ્રામના અંતમાં દુઆ બાદ આવનારા મહેમાનોએ નિયાઝનો લાભ લીધો હતો। મદ્રાસાએ સિદ્દીકે અકબરની કમિટીએ આવનારા આલિમો અને બાળકોના વાલીઓનો આભાર માન્યો હતો। पानीगेट बदला कचेरी साबरी मस्जिद मदरसा सिद्दीक अकबर ने सालानो जलसो वार्षिक इनाम वितरण अने प्रोग्राम राखवामां आवेलो छे। एमां मेहमान बोम्बेथी अने बरेली शरीफथी मेहमान आव्या छे अने हजू मेहमानो आववाना बाकी छे। કેટલા વર્ષથી પ્રોગ્રામ કરો છો? અમે અમારું 40 થી 45 વર્ષ જૂનું છે આ સંસ્થા અમારી અને 15 વર્ષથી અમે કરીએ છીએ। આ 21મો વર્ષ છે અમારું આ જલસાનું। પહેલાં અંદર કરતા હતા મસ્જિદમાં, હવે બહાર સ્ટેજ પ્રોગ્રામ કરીએ છીએ। દર વર્ષે પ્રોગ્રામ હોય છે અમારો આ મદ્રસા સિદ્દીક અકબર વાર્ષિક જલ। તમારું નામ શું? રફીક પટેલ, સાબરી મસ્જિદ પ્રેસિડેન્ટ।